લોકસભાની ચૂંટણીના પડઘમ વાગી ચૂક્યા છે। દરેક પક્ષમાં રીસામણા અને મનામણા ચાલી રહ્યા છે। તે સંજોગોમાં જૂનાગઢના ઉમેદવારને લઈને રીસામણાને લઈને મુખ્યમંત્રીએ ટકોર કરી। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ જૂનાગઢના પ્રવાસે છે। જૂનાગઢમાં ભાજપ દ્વારા ઉમેદવાર તરીકે રાજેશ ચુડાસમાના નામની જાહેરાત કરતાં જ વિરોધનો વંટોળ ઉઠ્યો છે। તેમની સામે ફોજદારી કેસ ચાલી રહ્યો હોવાને મુદ્દે રઘુવંશી સમાજ દ્વારા ઉમેદવાર બદલવાની માગણી કરાઈ છે। દરમિયાન આજે જૂનાગઢની મુલાકાતે પહોંચેલા મુખ્યમંત્રીએ હળવા મૂડમાં સ્પષ્ટતા કરી દીધી હતી કે તેમણે ઉમેદવાર તો એ જ હોય, જુદું જુદું શું આવે બધાને। કાર્યકરોને સંબોધતા તેમણે તેમની હળવી શૈલીમાં કહ્યું કે સામે બેઠેલામાંથી ગમે તેને ઉમેદવાર થોડા જાહેર કરી શકાય। ઉલ્લેખનીય છે કે થોડા સમય અગાઉ મુખ્યમંત્રી જ્યારે જૂનાગઢ ગયા હતા ત્યારે ગંદકીના મુદ્દે પ્રશાસકોને તેઓએ હળવી શૈલીમાં ખખડાવ્યા હતા। જૂનાગઢમાં સમૂહસૂત્રો ન હોય તે પ્રકારે લાગી રહ્યું છે, કેમ કે આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ જૂનાગઢમાં હતા અને જૂનાગઢના કાર્યક્રમની અંદર જવાહર ચાવડાની પણ સૂચક ગેરહાજરી જોવા મળી। લોકસભાની સામાન્ય ચૂંટણીને લઈને મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ આજે જૂનાગઢ આવી પહોંચ્યા હતા। અહીં ભાજપના કાર્યાલય ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની સાથે જૂનાગઢના લોકસભાના બેઠકના પ્રભારી ઉદય કાનગડ, જૂનાગઢ ઉમેદવાર રાજેશ ચુડાસમાએ પાર્ટીના કાર્યકર્તાઓ સાથે બંધ બારણે બેઠક કરી હતી। જો કે આ બેઠકમાં પૂર્વ ધારાસભ્ય જવાહર ચાવડા અને હર્ષદ રીબડિયાની ગેરહાજરી ઉડીને આંખે વળગે છે। વિસાવદરમાં વિધાનસભાની જૂનાગઢ લોકસભા આવે છે, જ્યારે માણાવદર વિધાનસભા પોરબંદર લોકસભામાં આવે છે। આ લોકસભાના ભૂતપૂર્વ ધારાસભ્યોનો દબદબો તેમના મત વિસ્તારમાં રહ્યો છે। તેમાં જવાહર ચાવડા અને હર્ષદ રીબડિયાની ગેરહાજરી આગામી દિવસોમાં ભાજપ માટે કોઈ મોટી ચિંતાનો વિષય પણ બની શકે છે। આ ઉપરાંત પૂર્વ ધારાસભ્ય મહેન્દ્ર મસરૂ તેમજ કનુ ભાલાડા પણ ગેરહાજર હતા। એવું મનાઈ રહ્યું છે કે મુખ્યમંત્રી આંતરિક વિખવાદ દૂર કરવા આવ્યા હોય તે પ્રકારની વાત ચર્ચાઈ રહી છે। રાજકોટ બાદ હવે જૂનાગઢમાં પણ ભાજપના ઉમેદવારનો વિરોધ જોવા મળી રહ્યો છે। જૂનાગઢના ભાજપના ઉમેદવાર રાજેશ ચુડાસમાનો લોહાણા સમાજ દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે। ગીર સોમનાથના વેરાવળમાં ડોક્ટર અતુલ ચક આત્મહત્યા કેસમાં જેના પર આક્ષેપો થયા છે તે જૂનાગઢ ગીર સોમનાથના સાંસદ રાજેશ ચુડાસમાને ફરી રિપીટ કરતા રઘુવંશી સમાજમાં ભારે રોષ ભભૂકી ઉઠ્યો છે। તો સામે ડોક્ટર અતુલ ચકના પુત્ર હિતાર્થ જગે પણ સુખદ સમાધાન થયાનું જણાવતા રઘુવંશી સમાજ લાલ ઘૂમ થયો છે। રઘુવંશી સમાજની એક જ માંગ છે કે રાજેશ ચુડાસમાને રિપીટ ન અપાય। આમ છતાં જો ભાજપ ટિકિટ આપશે તો કારમો પરાજય સહન કરવાનો વારો આવશે। આજે સમાજની મિટિંગમાં આગેવાન સહિત ઉપસ્થિત લોકોએ પણ આ રણટંકાર કર્યો હતો। રાજકોટ હોય કે જૂનાગઢ, CR પાટીલ દ્વારા ઉમેદવારને બદલવાની સ્પષ્ટપણે મનાઈ કરી દેવામાં આવી છે। ત્યારે આગામી સંજોગોમાં હવે કયા નિર્ણયો લેવામાં આવે છે તે જોવાનું। હવે અમેરિકામાં ગુજરાતીઓનું શક્તિ પ્રદર્શન યોજાશે। 17 લાખથી વધારે ગુજરાતીઓ એક મંચ પર આવશે। અમેરિકામાં વસતા 51 લાખ ભારતીયોમાં પૂરા 33% એટલે કે 17 લાખ ગુજરાતીઓ છે। આ તમામ ગુજરાતીઓ અમેરિકામાં પોતાના હોટેલ અને મોટેલ ઉપરાંત અન્ય અસંખ્ય બિઝનેસ કરી રહ્યા છે અને તમામ સંપન્ન છે। જુદા જુદા પ્રદેશ અને રાજ્યોમાં તેઓ સંગઠિત છે, એટલે કે અમેરિકામાં ગુજરાતીઓ જુદા જુદા 84 સંગઠન કાર્યરત છે। હવે જો તમામ 17 લાખ ગુજરાતીઓ એક તાંતણે બંધાય તો ચોક્કસ અમેરિકામાં તેમની આગવી નોંધ લેવાય। માટે હવે આ પ્રયાસ હાથ ધરાયો છે। આ પ્રદર્શનમાં તમામ સંગઠનોને હોદ્દેદાર અને પ્રતિનિધિઓ ઉપરાંત ગુજરાતી વેપારીઓ, ઉદ્યોગપતિઓ અને રાજકીય સામાજિક અગ્રણીઓ પણ ઉપસ્થિત રહેશે। આપને જણાવી દઈએ કે અમેરિકામાં ગુજરાતી બાદ તેલુગુ અને તમિલના લોકો વસવાટ કરે છે, ત્યારબાદ મરાઠી અને પંજાબ અને અન્ય રાજ્યોના લોકો વસવાટ કરે છે। ત્યારે આ સંગઠન અન્ય સંગઠનો સાથે પણ સંપર્ક વધારશે। ઉલ્લેખનીય છે કે પુરુષોત્તમ રૂપાલા આ દરમિયાન દિલ્હી પહોંચ્યા છે, જ્યાં હાઈકમાન્ડ સાથે ચર્ચા વિચારણા કરશે। પુરુષોત્તમ રૂપાલાના નિવેદનનો ક્ષત્રિયો વિરોધ કરી રહ્યા છે। દરમિયાનમાં આજે ક્ષત્રિય સમાજ ભાજપ આગેવાનોની બેઠક યોજાઈ હતી। જો કે આ બેઠકમાં કોઈ નિષ્કર્ષ આવ્યો ન હતો। રૂપાલાને માફ કરવા ક્ષત્રિય સમાજ તૈયાર નથી અને ટિકિટ રદ કરવાની માંગ પર ક્ષત્રિય સમાજ અડગ છે। બેઠકમાં પૂર્વ શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા, મંત્રી બળવંતસિંહ રાજપૂત, પ્રદીપસિંહ જાડેજા, કેસરીદેવસિંહ ઝાલા, કિરીટસિંહ રાણા અને IK જાડેજા સહિતના ભાજપ આગેવાનો હાજર રહ્યા હતા। બેઠક બાદ ક્ષત્રિય સમાજના અગ્રણી કરણસિંહ ચાવડાએ કહ્યું કે અમે હવે કોઈ મીટિંગ કરવાના નથી। અમારી માતાઓ આજે અહીંયા રડી પડી। સાથે જ જો રૂપાલા આવતીકાલે 5 વાગ્યા સુધીમાં ફોર્મ પાછું નહીં ખેંચે તો માતાઓએ આત્મદાહ કરવાની ચીમકી પણ આપી છે। રૂપાલાના નિવેદનના વિરોધમાં ક્ષત્રિય સમાજ ધુઆપુઆ છે। આજે અમદાવાદમાં ભાજપે કરેલી ડેમેજ કંટ્રોલ કવાયત નિષ્ફળ ગઈ છે। અમદાવાદ ખાતે ક્ષત્રિય સમાજની બેઠકમાં ભાજપને નિષ્ફળતા મળી છે। પરસોત્તમ રૂપાલા દ્વારા ક્ષત્રિય સમાજ વિશે કરેલા નિવેદનનો પ્રતિદિન વિરોધ વકરી રહ્યો છે। કરણી સેનાની મહિલાઓ દ્વારા પરસોત્તમ રૂપાલાની ટિકિટ રદ ન કરાય તો
જોહર કરવાની ચીમકી ઉચ્ચારી છે, તો પદ્મિની બાવાળાએ પણ અંજણનો ત્યાગ કર્યો છે. પરસોત્તમ રૂપાલાના નિવેદનના વિરોધમાં રાજકોટમાં પદ્મિનીબાએ અંજણનો ત્યાગ કર્યો છે. દરમિયાન રાજકોટના આશાપુરા માતાજીના મંદિરે ક્ષત્રિય મહિલાઓએ ધરણા પ્રદર્શન પણ યોજ્યું અને ફરી એકવાર પુરુષોત્તમ રૂપાલાની ટિકિટ કાપવાની માંગણી દોહરાવી છે. બીજી બાજુ પદ્મિનીબાએ અંજણનો ત્યાગ કર્યો છે. તેઓ ધરણા પર જોડાયા હતા. પદ્મિનીબાએ કહ્યું કે રૂપાલાની ટિકિટ રદ ન થાય ત્યાં સુધી અંજણનો ત્યાગ યથાવત રહેશે. તેમણે આ મુદ્દે છેક સુધી લડી લેવા મક્કમ નિર્ધાર જાહેર કર્યો હતો. એટલું જ નહીં, તેમણે કહ્યું કે જરૂર પડશે તો હું જોહર પણ કરીશ. ઉલ્લેખનીય છે કે પદ્મિની બાવાળા ક્ષત્રિય સમાજની બેઠકમાં જવા માટે અમદાવાદ રવાના થયા હતા અને તેમણે કહ્યું હતું કે જરૂર પડીએ અન્ય ક્ષત્રિયાણીઓ પણ અંજણનો ત્યાગ કરશે. ઉલ્લેખનીય છે કે પુરુષોત્તમ રૂપાલા આ દરમિયાન દિલ્હી પહોંચ્યા છે, જ્યાં હાઈકમાન્ડ સાથે ચર્ચા વિચારણા કરશે. પુરુષોત્તમ રૂપાલાના નિવેદનનો ક્ષત્રિયો વિરોધ કરી રહ્યા છે. દરમિયાનમાં આજે ક્ષત્રિય સમાજ ભાજપ આગેવાનોની બેઠક યોજાઈ હતી. જો કે આ બેઠકમાં કોઈ નિષ્કર્ષ આવ્યો ન હતો. રૂપાલાને માફ કરવા ક્ષત્રિય સમાજ તૈયાર નથી અને ટિકિટ રદ કરવાની માંગ પર ક્ષત્રિય સમાજ અડગ છે. બેઠકમાં પૂર્વ શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા, મંત્રી બળવંતસિંહ રાજપૂત, પ્રદીપસિંહ જાડેજા, કેસરીદેવસિંહ ઝાલા, કિરીટસિંહ રાણા અને આઈ.કે. જાડેજા સહિતના ભાજપ આગેવાનો હાજર રહ્યા હતા. બેઠક બાદ ક્ષત્રિય સમાજના અગ્રણી કરણસિંહ ચાવડાએ કહ્યું કે અમે હવે કોઈ મીટિંગ કરવાના નથી. અમારી માતાઓ આજે અહીંયા રડી પડી. સાથે જ જો રૂપાલા આવતીકાલે 5 વાગ્યા સુધીમાં ફોર્મ પાછું નહીં ખેંચે તો માતાઓએ આત્મદાહ કરવાની ચીમકી પણ આપી છે. રૂપાલાના નિવેદનના વિરોધમાં ક્ષત્રિય સમાજ ધુઆપુઆ છે. આજે અમદાવાદમાં ભાજપે કરેલી ડેમેજ કંટ્રોલ કવાયત નિષ્ફળ ગઈ છે. અમદાવાદ ખાતે ક્ષત્રિય સમાજની બેઠકમાં ભાજપને નિષ્ફળતા મળી છે. કોંગ્રેસ અગ્રણી રાહુલ ગાંધીએ ફરી એકવાર કેરળના વાયનાડમાં ઉમેદવારી ફોર્મ ભર્યું છે. તેઓ રોડ શો યોજી ઉમેદવારી ફોર્મ ભરવા પહોંચ્યા. આ સીટ પર તેમનો મુકાબલો ઇન્ડિયા ગઠબંધનના તેમના સાથી ડાબેરી નેતા એની રાજા સાથે છે. રાહુલ ગાંધી વર્ષ 2019માં વાયનાડ બેઠક પરથી જીત્યા હતા. તેઓ ઉત્તર પ્રદેશમાં ગાંધી પરિવારનો ગઢ ગણાતી અમેઠી બેઠક પરથી પણ લડ્યા હતા. ત્યાં તેમને હારનો સામનો કરવો પડ્યો હતો. કોંગ્રેસે હજુ 2024ની લોકસભા ચૂંટણીમાં અમેઠી અને રાયબરેલીને લઈને સ્થિતિ સ્પષ્ટ કરી નથી. 2019માં રાયબરેલીથી જીતેલા સોનિયા ગાંધીએ રાજસ્થાનથી રાજ્યસભામાં જવાનું નક્કી કર્યું છે. અટકળો ચાલી રહી હતી કે પ્રિયંકા ગાંધી વાડ્રા રાયબરેલીથી ઉમેદવાર બની શકે છે. ઉમેદવારી ફોર્મ ભર્યા પહેલા રાહુલ ગાંધીએ રોડ શો યોજ્યો હતો. જણાવી દઈએ કે રોડ શો દરમિયાન રાહુલ ગાંધીએ કહ્યું કે હું મારી નાની બહેન પ્રિયંકાની જેમ જ તમારી સાથે વર્તન કરું છું. હું તમારી સાથે મતદાર જેવું વર્તન નથી કરતો. લોકસભાની ચૂંટણીને લઈને ઇન્કમટેક્સ વિભાગ હરકતમાં આવ્યું છે અને કાળા નાણાં ઉપર ઇન્કમટેક્સ વિભાગના 400 અધિકારીઓ નજર રાખી રહ્યા છે. લોકસભાની ચૂંટણીની જાહેરાત બાદ રાજ્યભરમાં રોકડની હેરાફેરી શરૂ થઈ જતી હોય છે. આ હેરાફેરી પર વોચ રાખવા માટે ઇન્કમટેક્સ ડિપાર્ટમેન્ટ દ્વારા ખાસ તૈયારીઓ શરૂ કરવામાં આવી છે. ડિપાર્ટમેન્ટ દ્વારા કંટ્રોલ રૂમ તેમજ ક્વિક રિસ્પોન્સ ટીમ કાર્યરત કરી દેવામાં આવી છે. કાળા નાણાં ઉપર નજર રાખવા માટે તેમજ રોકડની હેરાફેરી રોકવાની કામગીરી માટે ઇન્કમટેક્સ વિભાગના કુલ 400થી વધુ અધિકારીઓની ટીમ તૈનાત કરવામાં આવી છે. આ અધિકારીઓની ટીમે છેલ્લા 15 દિવસમાં 10 કરોડ કરતાં પણ વધુ રોકડ અને સોનું જપ્ત કર્યું છે. તો એરપોર્ટ ઉપર એક મુસાફર પાસેથી 55 લાખ રૂપિયાની રોકડ પણ જપ્ત કરવામાં આવી છે. ચૂંટણીને ધ્યાનમાં રાખીને ઇન્કમટેક્સ વિભાગની કુલ 50 જેટલી ટીમોને અલગ અલગ જિલ્લાઓમાં રેલવે સ્ટેશન તેમજ એરપોર્ટ ઉપર તૈનાત કરી દેવામાં આવી છે. લોકસભાની ચૂંટણી પહેલા સત્તા પક્ષની નિષ્ફળતાને લઈને વિપક્ષે પ્રહાર કર્યા છે. આત્મહત્યાના આંકડાઓ રજૂ કરીને વિપક્ષે સત્તા પક્ષને ઘેરવાનો પ્રયાસ કર્યો છે. દેશભરમાં વધી રહેલી આત્મહત્યાની ઘટનાને લઈ કોંગ્રેસ પ્રવક્તા ડોક્ટર મનીષ દોશીએ ભાજપ પર પ્રહાર કર્યો છે અને કહ્યું કે 2014માં જનતાને અચ્છે દિનના વાયદા કરી ભાજપ સરકારમાં આવી હતી અને એવામાં મોંઘવારીએ માજા મૂકતા 2017થી 22 સુધીમાં 9,92,535 લોકોએ આત્મહત્યા કરી જીવન ટૂંકાવ્યું અને પ્રતિદિન સરેરાશ 460 લોકોએ પોતાનું જીવન ટૂંકાવી રહ્યા છે. વધુમાં ઉમેર્યું કે અચ્છે દિનના વાયદાવાળી સરકારમાં રાજ્યમાં આ વાત ચિંતાજનક છે. ગુજરાત જેવા પ્રગતિશીલ રાજ્યમાં સામૂહિક આત્મહત્યાના બનાવ બને છે. ડોક્ટર મનીષ દોશીના કહેવા પ્રમાણે વિદ્યાર્થીઓની આત્મહત્યામાં 21% વધારો થયો છે. ત્યારે સમજવું જરૂરી છે કે આત્મહત્યા એ જ સમસ્યાનું સમાધાન નથી. કેન્દ્ર અને રાજ્ય સરકાર કરોડો રૂપિયા ખર્ચીને વિકાસ યોજના ચલાવે છે, પરંતુ સ્થિતિ એ છે કે અનેક ગામ વિસ્તારોમાં હજુ પણ સામાન્ય સુવિધાઓના પણ ફાંફા છે. છોટાઉદેપુરના નસવાડીમાં વિકાસની દયનીય સ્થિતિનો એક વિડીયો સામે આવ્યો છે. માર્ગો અને વિકાસની પોલ ખોલી નાખતો એક વિડીયો આ વિસ્તારમાંથી સામે આવ્યો છે. લાકડાની ઝોલીમાં સગર્ભાને પગપાળા લઈ જવાઈ રહી હોવાનું આ વિડીયોમાં દ્રશ્યમાન થાય છે. સગર્ભાને હોસ્પિટલ માટે 108 એમ્બ્યુલન્સ પાકો રસ્તો ન હોવાના કારણે ગામમાં જઈ ન શકી. પરિણામે ગ્રામજનોએ 3 કિલોમીટર સુધી આ મહિલાને જોડીમાં નાખીને પગપાળા લઈ જવાની ફરજ પડી હતી.
3 કિલોમીટર ચાલ્યા બાદ સગર્ભાને ઇકો કારમાં લઈ જવાઈ અને છેવટે તેને નિશાના ગામે ઉભેલી 108 એમ્બ્યુલન્સ સુધી પહોંચાડી શકાઈ હતી. ઉલ્લેખનીય છે કે સરકાર કરોડો નહીં અબજો રૂપિયા વિકાસ માટે ફાળવે છે, પરંતુ સ્થાનિક તંત્ર વાહકો આ નાણાંનો ગ્રામજનોની સુવિધા માટે ઉપયોગ કરી શકતા નથી. પરિણામે અનેક ગામમાં હજુ પણ વિકાસ પહોંચી શક્યો નથી. વડોદરામાં સમરસ ગર્લ્સ હોસ્ટેલની વિદ્યાર્થીનીઓએ આજે વિરોધ નોંધાવ્યો હતો. જમવામાં ઈયળો નીકળતી હોવાના આક્ષેપ કર્યા છે. વડોદરાના પોલિટેકનિક કેમ્પસમાં આવેલી સમરસ ગર્લ્સ હોસ્ટેલમાં ગુણવત્તા વગરનું ભોજન આપવામાં આવતું હોવાના આક્ષેપ સાથે વિદ્યાર્થીનીઓએ આજે હોબાળો મચાવ્યો હતો. જમવામાં જીવડા અને ઈયળ આવતી હોવાના આક્ષેપ લગાવ્યા હતા. સાથે સાથે જમવા માટે 2-2 કલાક સુધી લાઈનમાં ઊભું રહેવું પડતું હોવાની પણ વાત કરી હતી અને પાણી પણ સવારે માત્ર 1 કલાક આવતું હોવાના આક્ષેપો કર્યા હતા. આ સાથે ભોજનમાં ભાત સાફ કરેલા હોતા નથી, તેમાંથી ધનેરા નીકળે છે. શાકમાં પાણી અને તેલ અલગ અલગ તરતું જોવા મળે છે તેવું વિદ્યાર્થીનું કહેવું હતું. આ બાબતે અનેક વખત ફરિયાદો કરવા છતાં સુધારો ન આવ્યો હોવાથી વિરોધ નોંધાવવામાં આવ્યો હતો. બીજી બાજુ હોસ્ટેલના વોર્ડન મેડમે વિદ્યાર્થીનીઓના આક્ષેપોને ફગાવ્યા હતા અને કહ્યું હતું કે પહેલા કરતાં જમવામાં સુધારો થયો છે અને સ્ટાફ ઓછો હોવાથી જમવા માટે 1 થી 2 કલાક લાઈનમાં ઊભું રહેવું પડે છે. ઉનાળાની સિઝનમાં પાણીની સમસ્યાને લઈને ઠેર ઠેર નાગરિકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. તેવામાં અમદાવાદમાં 50,000 કરતાં વધુ નાગરિકોએ પાણીને લઈને પોકાર રજૂ કર્યો છે. શહેરના કુબેરનગર વિસ્તારમાં રહેતા 50,000થી વધુ રહીશો છેલ્લા કેટલાય સમયથી પીવાના પાણીની સમસ્યાનો સામનો કરી રહ્યા છે, જેના પગલે અસારવા વિસ્તારમાં બનેલી નવી પાણીની ટાંકીમાંથી પીવાનું પાણી રહીશોને મળે તેના માટે 1 કરોડથી વધુના ખર્ચે પાણીની પાઇપલાઇન નાખવામાં આવી છે. જોકે ભાજપના જ અસારવાના ધારાસભ્ય અને 4 કોર્પોરેટર દ્વારા કુબેરનગરના રહીશોને પાણી ન મળે તેના માટે જોડાણ ન આપવામાં આવતું હોવા અંગેનો આક્ષેપ એનસીપીના કોર્પોરેટર નકુલસિંહ તોમરે કર્યો છે. મ્યુનિસિપલ કમિશનર દ્વારા 2 દિવસમાં આ મામલે નિરાકરણ લાવવામાં આવશે તેમ કહ્યું છે. જો 1 અઠવાડિયામાં આ બાબતે નિરાકરણ નહીં આવે તો કોર્પોરેશન ઓફિસ ખાતે ઉગ્ર વિરોધ કરવામાં આવશે. ભાજપના ધારાસભ્ય અને કોર્પોરેટર દ્વારા અન્ય વોર્ડના નાગરિકોને પાણી ન મળે તે માટે વિરોધ કરતા સવાલો ઉઠ્યા છે. સુરતના પાંડેસરા વિસ્તારમાંથી ઝડપાયેલું શંકાસ્પદ પનીર આખરે નકલી નીકળ્યું છે. સુરત મહાનગરપાલિકાની આરોગ્ય વિભાગની ટીમે 2 અઠવાડિયા પહેલા પાંડેસરા વિસ્તારમાં એક ટેમ્પોમાંથી 240 કિલો પનીર ઝડપી પાડ્યું હતું. શંકાના આધારે પાલિકાની ટીમે પનીરનો સેમ્પલ લઈ લેબોરેટરીમાં તપાસ માટે મોકલી આપ્યો હતો. તપાસ દરમિયાન પનીરની ક્વોલિટી હલકી ગુણવત્તાનું હોવાનું સામે આવ્યું છે. પનીર બનાવવા માટે મિલ્ક ફેટની જગ્યાએ પામ ફેટ વાપરવામાં આવતું હોવાનું લેબોરેટરીની તપાસમાં બહાર આવ્યું છે. અસલી પનીર કરતાં આ પનીરની કિંમત ખૂબ જ ઓછી હોય છે. ગત 15 તારીખે હોટલ અને ડેરીમાં મોકલવા માટે જ આ પનીર મંગાવવામાં આવ્યું હતું. લેબમાં પનીરનો રિપોર્ટ નેગેટિવ આવતા પાલિકા દ્વારા ડેરી માલિક અને મોકલનાર વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવાની તજવીજ હાથ ધરી છે. ત્યારે આ પનીરનો જથ્થો વલસાડથી સુરતમાં મોકલવામાં આવ્યું હતું અને હવે પાલિકાની ટીમ તપાસ કરી રહી છે કે તેમણે આ રીતના કેટલી વાર પનીરનો જથ્થો સુરત શહેરમાં મોકલ્યો છે. પરસોત્તમ રૂપાલાના વિવાદિત નિવેદનને લઈને રાજપૂત સમાજમાં વિરોધ યથાવત જોવા મળી રહ્યો છે. ત્યારે ગોતા ખાતે સંકલન સમિતિની બેઠક મળી હતી. પરસોત્તમ રૂપાલાએ કરેલા વિવાદિત નિવેદનને લઈને રાજપૂત સમાજમાં રોષ યથાવત જોવા મળી રહ્યું છે. મહત્વની બેઠક આજે રાજપૂત ભવન ગોતા ખાતે મળી હતી, જેમાં અનેક બાબતને લઈને ચર્ચા અને વિચારણા કરવામાં આવી છે. તો સાથે જ રાજકીય વર્ગો ધરાવતા અનેક આગેવાનો પણ બેઠકમાં હાજર રહ્યા હતા. જ્યારે બીજી તરફ રાજપૂત સમાજ લડી લેવાના મૂડમાં જોવા મળ્યું હતું, તો બીજી તરફ ગુપ્ત સ્થળે બેઠક કરવાની વાત કરવામાં આવી હતી. પરંતુ તે પહેલાં જ રાજકીય આગેવાનો સાથે સીધી રાજપૂત ભવન ખાતે બેઠક કરવામાં આવી હતી. તો આ સાથે જ પાર્ટી સાથે જોડાયેલા અનેક આગેવાનો પણ બેઠકમાં હાજર રહ્યા હતા. જો કે પોતે સમાજ છે તે પોતાની માંગોને લઈને ઉમેદવારી પત્ર રૂપાલાનું રદ કરવામાં આવે તેવી માંગ યથાવત રાખી છે.